પાંચમી નોંધ આવશે હપ્તાની રકમ. અહીંયા કંપનીએ 1 કે 2 હપ્તામાં ગમે તેટલા હપ્તામાં જે રકમ મંગાવી હોય ત્યારે પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો, છેલ્લો હપ્તો એવી રીતે હપ્તામાં મંગાવવામાં આવે છે. તો દરેક હપ્તા વખતે જેમ મંજૂરી વખતે કર્યું એમ 2 નોંધો થશે. પ્રથમ હપ્તાની રકમ મંગાવવાની પાંચમી નોંધ જે કરીએ એમાં શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એમાઉન્ટ કેટલી? તો કે પ્રથમ હપ્તા વખતે શેર દીઠ જેટલી રકમ મંગાવી હોય એને ગુણ્યા મંજૂર થયેલા શેર એમ કરીને એમાઉન્ટ મેળવવાની રહેશે. એટલે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એમાઉન્ટ મેં કહ્યું એમ કે જેટલા હપ્તાની રકમ હોય શેર દીઠ અને એને ગુણ્યા મંજૂર થયેલા શેર. આમ કરીને પાંચમી નોંધ કરવાની થાય. ત્યારબાદ છઠ્ઠી નોંધ આવશે પ્રથમ હપ્તાના નાણાં મળ્યા એની. નોંધ શું થશે? બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે. આ નોંધ એટલે કે પ્રથમ હપ્તાના કંપનીએ જે નાણાં મંગાવ્યા હતા એમાંથી જેટલા શેર હોલ્ડરો એ પ્રથમ હપ્તાની રકમ ભરી શક્યા હોય અને કંપનીને જેટલા નાણાં મળ્યા હોય એ રકમથી આ નોંધ થશે. તો 6 નોંધ આ મુજબ થઈ. હવે 7મી નોંધ આવશે ત્યાર પછીનો છેલ્લો હપ્તો. માનો કે એવી રીતે હોય 2 હપ્તામાં મંગાવ્યા હોય તો છેલ્લો હપ્તો, તો એની પણ છેલ્લો હપ્તો મંગાવવાની અને છેલ્લા હપ્તાના નાણાં મળે એની નોંધ કરવાની રહેશે. તો 7મી નોંધ આવશે શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એમાં કઈ રકમ? તો કે છેલ્લા હપ્તાના નાણાં મંગાવીએ એની નોંધ છે આ નોંધ. શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એમાઉન્ટ કેટલી? તો કે જેટલા છેલ્લા હપ્તાના નાણાં શેર દીઠ મંગાવ્યા હોય એને ગુણ્યા મંજૂર થયેલા શેર. ત્યારબાદ છેલ્લી નોંધ છેલ્લા હપ્તાના નાણાં મળે એની નોંધ શું? બેંક ખાતે ઉધાર તે શેર છેલ્લા હપ્તા ખાતે. એમાઉન્ટ કેટલી? તો કે છેલ્લા હપ્તાના જે નાણાં મંગાવ્યા હતા એમાંથી જેટલા નાણાં મળ્યા હોય એ રકમથી આ નોંધ થશે. તો મિત્રો જોયું આપણે અહીંયા કંપનીના ચોપડે આપણે 4 હપ્તાની જુદા જુદા અરજીથી લઈને છેલ્લા હપ્તા સુધી જે 4 હપ્તામાં કંપનીએ નાણાં મંગાવ્યા અને મળ્યા એના મુજબ જે નોંધો કરી દરેક હપ્તાની 2 નોંધો કરી. સૌથી પહેલા અરજીના નાણાં મળ્યા એની બીજી નોંધ, અરજીના નાણાંની વ્યવસ્થા કરી એની, મંજૂરીના નાણાં મળવાની ત્રીજી નોંધ. હવે એમાં મંજૂરીથી લઈને છેલ્લા હપ્તામાં આપણે એવું કર્યું કે પહેલા મંજૂરીના નાણાં મંગાવવાની અને ત્યાર પછી મંજૂરીના નાણાં મળે એની. પ્રથમ હપ્તાના નાણાં મંગાવવાની અને પ્રથમ હપ્તાના નાણાં મળે એની. છેલ્લા હપ્તાના નાણાં મંગાવવાની અને છેલ્લા હપ્તાના નાણાં મળે એની. તો જોયું મિત્રો કે અહીંયા માત્ર અરજી વખતે આપણે પહેલા નાણાં મળ્યા એની નોંધ કરી અને ત્યારબાદ બીજી નોંધ અરજીના નાણાંની વ્યવસ્થા કરવાની કરી. પરંતુ મંજૂરીથી લઈને છેલ્લા હપ્તા સુધી આપણે પહેલા નાણાં મંગાવવાની અને ત્યારબાદ નાણાં મળે એની નોંધ કરી. કારણ કે અરજી વખતે આપણને ખબર નથી કે કેટલા શેરની અરજી મળશે અને આપણે કેટલા એમાંથી જો એટલા જ જેટલા બહાર પાડ્યા હોય કંપનીએ શેર એટલા જ શેરની અરજી મળે તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો વધારે શેરની અરજી મળી હોય
તો કંપનીએ બાકીના શેર નામંજૂર કરવા પડે અને એના નાણાં જે તે શેર હોલ્ડરને પરત કરવા પડે. એટલે પહેલા નાણાં મળે એની નોંધ કરી અને ત્યારબાદ એ નાણાંની વ્યવસ્થા કરી. એટલે કે એમાંથી જેટલા શેર મંજૂર કરી શકી હોય કંપની એટલા જ શેરની અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈ શકશે અને બાકીના નાણાંની એ પરત કરવા પડશે નામંજૂર થયેલા શેરની અરજીના નાણાં. તો ખ્યાલ આવી ગયો. મંજૂરીથી લઈને છેલ્લા હપ્તા સુધી સાયમલ્ટેનિયસલી બબ્બેના જોડકામાં આપણે નોંધો કરી. હપ્તો મંગાવ્યો, હપ્તો મળ્યો, હપ્તો મંગાવ્યો, મળ્યો, મંગાવ્યો, મળ્યો. આ રીતે આપણે નોંધ કરી. આ નોંધો તો આપણને ત્યાં પણ એટલે કે 12મા ધોરણમાં જ્યારે આપણે આ શેરમૂડીનો વ્યવહારો ભણ્યા ત્યારે પણ આપણને આવડતી હતી. સવાલ ક્યાં આવતો હતો કે આમાંથી જો કોઈ શેર હોલ્ડર મંજૂરીથી લઈને છેલ્લા હપ્તા સુધીમાં જો કોઈ હપ્તો ભરવામાં નિષ્ફળ જાય તો કંપની એના શેર નામંજૂર કરતા હતા. તો આ જે શેર જપ્ત કરતા હતા એ શેર જપ્તીની નોંધમાં આપણને તકલીફ પડતી હતી. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ બધી નોંધો તો અગાઉ 8 નોંધો છે એ તો ત્યાં પણ તમને બરાબર સમજાણી હતી, અહીંયા પણ સમજાય છે. બરાબર. જે પ્રશ્ન થાય છે, જે મુશ્કેલી પડે છે એ શેર જપ્તીની, જપ્ત થયેલા શેર ફરી વખત કંપની બહાર પાડે છે એની નોંધ અને જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. એ 3 નોંધોમાં, છેલ્લી 3 નોંધોમાં આપણને ત્યાં કદાચ મુશ્કેલી પડતી હોય. અહીંયા આપણે એ મુશ્કેલી નિવારી દેવી છે દરેકને. બરાબર. તો એ મુશ્કેલી નિવારવા માટે એટલે કે આ જે હપ્તાની રકમ કંપની દ્વારા મળી છે, મંગાવી અને મળી છે, એમાં જ્યારે કોઈ શેર હોલ્ડર જેટલા શેર પર હપ્તો ભરવામાં નિષ્ફળ જાય એના શેર કંપની જપ્ત કરી લે છે. તો આ જેટલા શેર કંપની જપ્ત કરી લે છે એના પર જપ્તીની નોંધની ગણતરી કરવાની રહેશે. તો હવે આપણે જપ્તીની નોંધ સમજીએ. તો મિત્રો, આ શેર જપ્તીની નોંધ સમજવા માટે આપણે પહેલા સમજી લઈએ કે કેવા શેર જપ્ત કરવામાં આવે છે કંપની દ્વારા. એ જો સમજી લઈશું તો અહીંયા આપણને જપ્તીની નોંધ અને એની એમાઉન્ટ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે. તો સૌથી પહેલા આપણે જપ્તી વિશે સમજીએ. તો મેં અગાઉ કહ્યું એમ કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતે ધારણ કરેલા શેર પર, પોતાને મંજૂર થયેલા શેર પર જ્યારે કોઈ પણ હપ્તો ભરવામાં નિષ્ફળ જાય ત્યારે કંપની હપ્તો મંગાવ્યા પછી તરત જ અથવા તો છેક છેલ્લે એ શેર જપ્ત કરે છે. તો આ જપ્ત કરતી વખતે જપ્તીની નોંધ કરવાની થાય છે. આ વાત બરાબર ક્લિયર થઈ? હવે આપણે શેર જપ્તીની નોંધ, પહેલી વાત તો એના માટે કે હવે આપણે શેની નોંધ કરી રહ્યા છીએ તો કે શેર જપ્તીની, જેટલા શેર કંપનીએ જપ્ત કર્યા છે એની. તો આ ગણતરી આપણે કેટલા શેર પર કરવાની રહેશે તો કે જપ્ત કર્યા છે એટલા જ શેર પર આપણે આ બધી ગણતરી કરવાની રહેશે. આ એક બેઝિક બાબત. અત્યાર સુધી આપણે હપ્તો મંગાવવાની અને મળવાની જે નોંધ શેના પર કરી તો કે કંપનીએ જે શેર મંજૂર કર્યા હતા એના પર. હવે આ જપ્તીની નોંધ જેટલા શેર જપ્ત કર્યા છે એના પર કરવાની રહેશે. બરાબર. તો સૌથી પહેલા તો જપ્તીની શું નોંધ થાય, જે આપણે ત્યાં પણ ભણ્યા છીએ 12મા ધોરણમાં અને અહીંયા પણ એ ભણવાની છે. પણ તમારે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી એની એમાઉન્ટમાં, તો અહીંયા હું તમને ખાતરી આપું છું કે અહીંયા જો આ વાત બરાબર સમજી લેશો તો ક્યારે પણ તમારી ગેરસમજ નહીં થાય. તો સૌથી પહેલા જપ્તીની બ્લેન્ક નોંધ એટલે કે એમાઉન્ટ વગરની સમજો. જપ્તીની નોંધ શું કરીએ છે?
તો કે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, અને તે જે તે હપ્તા ખાતે, એટલે કે જે હપ્તાના નાણાં નથી મળ્યા એ હપ્તા એક હોય કે એક કરતા વધારે હોય તો દરેક હપ્તા વખતે કેટલા કેટલા નાણાં નથી મળ્યા એવી નોંધ થાય. શેર મૂડી ખાતે ઉધાર જે કરીએ છીએ એ કઈ રકમ, તો કે કંપનીએ મંગાવેલ રકમ, એટલે કે જેટલા શેર જપ્ત કર્યા છે કંપનીએ એના પર જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યાં સુધીમાં કેટલી રકમ મંગાવેલી હતી. એટલે માનો કે 10 રૂપિયાનો શેર હોય અને છેક છેલ્લે જપ્ત કર્યા હોય તો 10 રૂપિયા કંપનીએ મંગાવી લીધા છે, તો 10 રૂપિયાના શેર પર 10 રૂપિયા લેખે જેટલા શેર જપ્ત કર્યા છે એ રકમ આપણે શેર મૂડી ખાતે ઉધાર કરીશું, અને તે માંથી જેટલા નાણાં મળ્યા છે એ રકમ આપણે શેર જપ્તી ખાતે જમા કરીશું. એટલે માનો કે 4 હપ્તા, અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો, તો એમાંથી કોઈ શેર હોલ્ડર પોતાના શેર પર પ્રથમ હપ્તા સુધી નાણાં ભરી શક્યો છે પરંતુ છેલ્લા હપ્તાના નાણાં નથી ભરી શક્યો, તો અહીંયા કંપનીએ જેટલા શેર જપ્ત કર્યા છે એ જે હપ્તાના નાણાં નથી મળ્યા એના પર કર્યા છે. તો અહીંયા આપણે શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા લેખે જપ્ત થયેલા બધા જ શેર પર જે રકમ આવે એ શેર મૂડી ખાતે ઉધાર કરીશું. શેર જપ્તી ખાતે આપણે મળેલ રકમ કરીશું, અને તે શેર છેલ્લા હપ્તા ખાતે નહીં મળેલ રકમ કરીશું. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે આ બ્લેન્ક નોંધ આપણે મંગાવેલ, મળેલ અને નહીં મળેલ એમ કરીને, કારણ કે દરેક દાખલામાં આ રકમ બદલાતી રહેશે, એટલે આપણે આ ગોખીને નહીં પરંતુ સમજીને જો આ નોંધ બરાબર કરીશું તો ગમે તેવી નોંધ હશે તો જપ્તીની નોંધમાં જે મુશ્કેલી પડતી હતી એ નહીં પડે એની ખાતરી મારી. ફરી એક વખત શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ, તે શેર જપ્તી ખાતે મળેલ રકમ, તે શેર છેલ્લા હપ્તા ખાતે નહીં મળેલ રકમ એમ કરીને. આમાં જો કંઈ એવું હોય કે મંજૂરીથી કોઈ શેર હોલ્ડર પોતાના શેર પર હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો હોય તો નહીં મળેલ રકમની જે તે હપ્તાની જેટલી નથી મળેલ રકમ એ મુજબ એ નોંધ લંબાતી જશે. સપોઝ શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ, એટલે કે 10 રૂપિયા જેટલા શેર જપ્ત થયા છે એના ઉપર મંગાવેલ રકમ, તે શેર જપ્તી ખાતે મળેલ રકમ, એટલે કે જેટલા શેર પર 10 રૂપિયામાંથી જેટલા રૂપિયા મળ્યા છે જે હપ્તામાં જ્યારે કોઈ નિષ્ફળ ગયો હોય તો એમાંથી મળેલ રકમ આપણે શેર જપ્તી ખાતે જમા કરીશું. અને ત્યારબાદ મંજૂરીના જેટલા શેર પર નાણાં નથી મળ્યા એ તે શેર મંજૂરી ખાતે, પ્રથમ હપ્તાના જેટલા શેર પર નાણાં નથી મળ્યા તે શેર પ્રથમ હપ્તા ખાતે, અને છેલ્લા હપ્તાના જેટલા નાણાં નથી મળ્યા એ શેર છેલ્લા હપ્તા ખાતે. આવી રીતે નોંધ થશે.